પાટણના સમીમાં છરીની અણીએ લૂંટની ઘટના પ્રકાશમાં આવી, જેમાં આંગળિયા પેઢીના કર્મી પાસેથી 26 લાખની લૂંટ કરવામાં આવી। બાઇક પર આવેલા લૂંટારાઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। હારીજની પેઢીમાં રોકડ આપવા જતી વખતે લૂંટ થઈ હતી, જેમાં કાઠીવાડા ગામ નજીક લૂંટારાઓએ લૂંટ ચલાવી। પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, 26 લાખની લૂંટની ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો? જે રીતના લૂંટ બની છે મોડી રાત્રે, સ્વાભાવિક રીતે આ લૂંટના પાછળ જે લોકો આરોપીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક આ બાબતની જે તેમની આટલી મોટી રકમ જતી હતી તે બાબતની રેકી કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। કારણ કે કેટલા સમય આ આગળિયાની પેઢીના કર્મચારી દ્વારા આટલા રૂપિયા લઈને જવાના હતા, ક્યાંથી જવાના હતા, તે તમામ બાબતને લઈને જે રીતના ગુનો આચરવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય તો અગમચેતી કાવતરું હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્વાભાવિક રીતે આ જે સમી ગામના પીએમ આગળિયાની પેઢીનો કર્મચારીને લૂંટાનો જે બનાવ બન્યો છે તેને લઈને અત્યારે જે પોલીસનું જે કામકાજ છે તે પણ સવાલમાં આવી ગયું છે। અત્યારે જો કે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને નાકાબંધી કરીને તમામ જે લૂંટારુઓ છે તેને ક્યાંક ને ક્યાંક સીસીટીવી પણ લેવામાં આવી રહ્યા છે, તો તેમને પકડવાની અત્યારે ચક્રો પણ ગતિમાન કરી દેવામાં આવે છે। જે મોડી રાત્રે ઘટના બની હતી તેનાથી ક્યાંક ને ક્યાંક અત્યારે પાટણ જિલ્લાની અલગ અલગ ટીમો ક્યાંક ને ક્યાંક અગમચેતી પગલાં ભરવા માટે કાર્યરત થઈ ગઈ છે। આભાર તમામ વિગતો માટે।